નમસ્તે વિદ્યાર્થીઓ, આજે ધોરણ 12નું ચેપ્ટર 1નો 1.10 ટોપિક વિદ્યુત ફ્લક્સ વિશે જોઈશું. વિદ્યુત ફ્લક્સની ચર્ચા કરીએ તે પહેલાં આપણે બે ટોપિક જોઈએ. સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે શું અને અસમાન વિદ્યુત ક્ષેત્ર એટલે શું. સૌપ્રથમ સમાન વિદ્યુત ક્ષેત્ર જુઓ તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્ર રેખાઓ એકબીજાથી સમાન અંતરે રહેલી છે અને એકબીજાને સમાંતર હોય છે. જ્યારે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં બે ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર ફિક્સ હોતું નથી, એટલે કે સમાન હોતું નથી અને એકબીજાથી સમાંતર પણ હોતી નથી. કેટલાક વિસ્તારમાં એ ગીચોગીચ ગોઠવાયેલી હોય તો કેટલાક વિસ્તારમાં એ છૂટી છવાયેલી ગોઠવાઈ હોય. આપણે જોવાનું છે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં જો કોઈ પૃષ્ઠ મૂકીએ તો તે વખતે વિદ્યુત ફ્લક્સ એટલે શું. સૌપ્રથમ વિદ્યુત ફ્લક્સ એટલે એના બીજા શબ્દોમાં કહે છે કે પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. ફરીથી વિદ્યુત ફ્લક્સ બરાબર શું? પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે પસાર થાય એટલું એ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ વધારે અને ઓછી પસાર થાય તો ફ્લક્સ કેવું? ઓછું. અહીંયા મેં એક આકૃતિ દર્શાવી છે, એ જોઈ શકો છો. તો મેં અહીંયા એક જ પૃષ્ઠની ત્રણ પરિસ્થિતિ મૂકી છે. એક પૃષ્ઠ કંઈક આવી રીતના જોડાયેલું છે, દેખાય છે દરેકના. તો એનો આપણે હથેળીનો ભાગ જુઓ તો હથેળી આમ આવે છે, એટલે વિદ્યુત ફ્લક્સનો એટલે કે આ પૃષ્ઠનો પૃષ્ઠ સદિશ. પૃષ્ઠને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ સરફેસ. સરફેસનો પ્રથમ અક્ષર થાય એસ, એટલે એના આપણે બતાવીશું એસ વડે. તો જો આ પૃષ્ઠનો પૃષ્ઠ સદિશ આ દિશામાં છે, આ પૃષ્ઠનો પૃષ્ઠ સદિશ ક્યાં આવશે? તો નીચે આવશે. હવે આ પૃષ્ઠ આવી રીતે મૂકેલું છે તો એનો પૃષ્ઠ સદિશ ક્યાં આવશે? આ રીતે. જો દરેક જણા ત્રણ સ્થિતિ દર્શાવી દીધી છે પૃષ્ઠ સદિશની. હવે પહેલી સ્થિતિમાં જુઓ, પૃષ્ઠ સદિશ અને વિદ્યુત ક્ષિતિજ બંને કેવા છે? સમાન દિશામાં. એટલે બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે? 0. એટલે પહેલી સ્થિતિ મેં કઈ બતાવી છે? થીટા બરાબર 0. બીજી સ્થિતિ જુઓ, પૃષ્ઠ સદિશ ક્યાં આવે છે? નીચે. વિદ્યુત ક્ષેત્રનો સદિશ ક્યાં આવે છે? આ બાજુમાં. એટલે બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે? 90. એટલે આ માટે મેં બતાવ્યું છે થીટા બરાબર 90. આ બાજુમાં જુઓ, પૃષ્ઠ સદિશ આમ ગોઠવાયેલું છે. પૃષ્ઠ સદિશ આ દિશામાં, વિદ્યુત ક્ષેત્રનો સદિશ આ દિશામાં. બંને પરસ્પર કેવા છે? વિરુદ્ધ. એટલે બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે? 180. એટલે આ સ્થિતિ માટે મેં ખૂણો કેટલો બતાવ્યો છે? 180. ત્રણે ત્રણ પરિસ્થિતિમાં જુઓ તો આમાંથી વિદ્યુત ક્ષેત્રની રેખાઓ કેટલી પસાર થાય છે? 2. આમાંથી બી કેટલી પસાર થાય છે? 2. પરંતુ વચ્ચેનો જે પૃષ્ઠ છે એમાંથી કોઈ વિદ્યુત ક્ષેત્રની રેખાઓ પસાર થતી નથી. તો આ પૃષ્ઠ સાથે સંકળાયેલું જે ફ્લક્સ છે, ફ્લક્સને આપણે શેના વડે બતાવીએ છીએ? ફાઈ. ફ્લક્સ કેટલું થશે? 0. આ બંનેમાં વિદ્યુત ક્ષેત્ર કેવું છે? સમાન. ક્ષેત્ર રેખાઓ કેટલી સમાન પસાર થાય છે તો બંનેનું ફ્લક્સ કેવું હશે? સમાન. પરંતુ દિશા બંનેની કેવી હશે? વિરુદ્ધ. હવે કયું પ્લસ છે અને કયું માઇનસ છે એ દર્શાવવા માટે આપણે શું જોવાનું? ખૂણા. આનો ખૂણો કયો છે? 0. તો હવે તમને ફ્લક્સનું એક સૂત્ર યાદ રાખવું પડે. તો અહીંયા ફ્લક્સનું એક સૂત્ર લખું છું, ફાઈ બરાબર E ડોટ S. E એટલે વિદ્યુત ક્ષેત્ર, S એટલે પૃષ્ઠ સદિશ. ડોટ અને ક્રોસ આપણે ધોરણ 11માં જોઈ ગયા છીએ. જો અહીંયાથી ડોટ મારે દૂર કરવો હોય તો મારે એક વિધેય મૂકવું પડે, ES cos થીટા. ફરીથી ડોટ દૂર કરીને શું મૂકવું પડે? cos થીટા. એટલે મારી પાસે ફ્લક્સનું સૂત્ર શું આવી ગયું? ES cos થીટા. હવે આ સૂત્રની અંદર થીટાની જગ્યાએ 0 મૂકો. થીટાની જગ્યાએ શું મૂકવાનું? 0. તો cos 0 ની કિંમત કેટલી થાય? 1. એટલે ફાઈ ની કિંમત કેટલી થઈ જશે? પ્લસ ES. એટલે આવા કિસ્સામાં જ્યારે તમે થીટા બરાબર 0 મૂકો ત્યારે ફાઈ બરાબર કેટલું થશે? ES. ફરીથી ત્યાં સૂત્રમાં જુઓ, થીટાની જગ્યાએ હવે 180 મૂકો. cos 180 ની કિંમત કેટલી? -1. એટલે ફાઈ નું મૂલ્ય કેટલું આવશે? -ES. તો આ કિસ્સામાં ફ્લક્સ ફાઈ બરાબર -ES. તો આ ત્રણ સ્થિતિ જુઓ, ફ્લક્સનું મૂલ્ય ધન, ફ્લક્સનું મૂલ્ય 0, ફ્લક્સનું મૂલ્ય ઋણ. તો આના ઉપરથી વિદ્યુત ફ્લક્સની આપણે વ્યાખ્યા આ મુજબ જોઈ શકીએ છીએ કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં, જો
વિદ્યુત ક્ષેત્ર કેવું છે? સમાન. બે લાઈનો પરસ્પર કેવી છે? એકબીજાના સમાંતર અને એકબીજાથી સમાન અંતરે. તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકી પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબ રૂપે પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ફ્લક્સ. મેં તમને પહેલા જ કીધું વિદ્યુત ફ્લક્સ બરાબર શું થાય? વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. હવે સંખ્યાનો કોઈ દિશા હોય નહીં એટલે કે ફ્લક્સ કેવી રાશિ કહેવાય? અદિશ. તો નીચે લખ્યું છે વિદ્યુત ફ્લક્સ એ પોતે કેવી રાશિ છે? અદિશ રાશિ છે. હવે જો ધન ફ્લક્સ ક્યારે કહેવાય? જનરલી એમસીક્યુમાં પૂછાય છે ક્યારેક કેટલીક માર્ક્સના પ્રશ્નોમાં કે ધન ફ્લક્સ એટલે શું અને ઋણ ફ્લક્સ એટલે શું. આ એક પૃષ્ઠ બતાવ્યું છે, બંને સ્થિતિ બતાવી છે. તમને મેં આગળ જણાવ્યું હતું કે જો ધન વિદ્યુત ભાર હોય તેમાંથી ક્ષેત્ર રેખાઓ ક્યાં જાય? બહાર નીકળે. ઋણ વિદ્યુત ભાર હોય તો ક્ષેત્ર રેખાઓ ક્યાં આવે? અંદર. હવે આપણે પ્લસ અને ધન ઋણ તો આપણે જોઈ ના શકીએ, પરંતુ એની અંદર આવતી ક્ષેત્ર રેખાઓનો આભાસ આપણને થઈ જાય કે આ ક્ષેત્ર રેખાઓ અંદર આવે છે કે આ ક્ષેત્ર રેખાઓ બહાર જાય. જો ક્ષેત્ર રેખાઓ બહાર જતી હોય એનો અર્થ શું? અંદર કયો વિદ્યુત ભાર હશે? ધન. તો એનું ફ્લક્સ કયું થશે? ધન. જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દાખલ થતી હોય તેનો અર્થ શું થયો? અંદર વિદ્યુત ભાર કયો? ઋણ. અને એનું જે ફ્લક્સ છે એ કયું મળશે? ઋણ ફ્લક્સ. તો પ્રશ્ન પૂછાય કે ક્યારે ફ્લક્સ ધન મળે, ક્યારે ફ્લક્સ ઋણ મળે. તો આ રીતના તમે દર્શાવી શકો છો. બીજું, હવે આ આપણું સૂત્ર ઉપરથી આપણે વિદ્યુત ફ્લક્સનું શું જોવાનું છે? એકમ. આ ખાસ એક માર્ક્સના એમસીક્યુમાં બહુ પૂછાય છે. તો જુઓ E. સૌપ્રથમ E લઈએ. તો E એટલે વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્રનો એકમ કયો છે? ન્યૂટન પ્રતિ કુલમ. ચલો S. S એટલે ક્ષેત્રફળ કહીએ છીએ. ક્ષેત્રફળનું એકમ શું થાય? મીટર સ્ક્વેર. એટલે અહીંયા શું થઈ જશે? મીટર સ્ક્વેર. તો આનો એક એકમ કયો થયો? ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ચલો અથવા E નો બીજો એકમ છે વોલ્ટ પ્રતિ મીટર. E નો બીજો એકમ કયો છે? વોલ્ટ પ્રતિ મીટર. S નો તો એકમ આપણને ખ્યાલ જ છે કયો? મીટર સ્ક્વેર. cos નો એકમ ના હોય કારણ કે વિધેય છે એટલે. મીટર મીટર કેન્સલ એટલે આનો બીજો એકમ કયો થશે? વોલ્ટ ઇન્ટુ મીટર. વોલ્ટ ઇન્ટુ મીટર. ત્રીજો એકમ જે વૈજ્ઞાનિકના નામ ઉપરથી છે એ વૈજ્ઞાનિકના નામ ઉપરથી આનો એકમ છે વેબર. તો એમસીક્યુમાં પૂછાય કે નીચેનામાંથી કયો વિકલ્પ એ ફ્લક્સનો એકમ નથી? તો આ ત્રણ સાચા આવશે અને જે ચોથું હોય એ તમારું ખોટું આવશે. એટલે વેબરના આપણે ટૂંકમાં દર્શાવીએ છીએ WB. આ રીતના બી દર્શાવાય છે. એના પછી છેલ્લે છે ફાઈનું પારિમાણિક સૂત્ર. દરેક ભૌતિક રાશિની જોડે જોડે શું આવે? એનું પારિમાણિક સૂત્ર. તો આપણે જોઈ લઈએ. ચલો E. E એટલે વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર ગોખી જ કાઢવાનું. 1131. પહેલા બે પ્લસ પછીના બે માઈનસ એટલે અહીંયા લખી કાઢીશું 1131. બરાબર. આ વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર. S એટલે મીટર સ્ક્વેર. મીટર સ્ક્વેર એટલે L સ્ક્વેર. એટલે અહીંયા આવી જશે L સ્ક્વેર. ક્લિયર? હવે L1 અને L2 કેટલા થયા? L3. એટલે આનું પારિમાણિક સૂત્ર થશે. જો અહીંયા નીચે લખું છું M1 L3 T-3 A-1. તો ફ્લક્સનું પારિમાણિક સૂત્ર થશે 1331. તો આ છે તમારું વિદ્યુત ફ્લક્સ વિશેની સંપૂર્ણ જાણકારી. જોઈ લો. હવે જુઓ ટોપિક નંબર 1.12 જોઈએ. એનો પ્રશ્ન છે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની વર્તણૂક. આપણે ડાયપોલ વિશે આગળ જોયું. ડાઈ એટલે બે, પોલ એટલે ધ્રુવ. એટલે બે ધ્રુવી એટલે કે દ્વિધ્રુવી. દ્વિધ્રુવી એટલે જેની અંદર કેટલા ધ્રુવ હોય? બે. અહીંયા મેં સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવ્યું છે. જો અહીંયા લાઈનો બતાવી છે એ શું છે? સમાન વિદ્યુત ક્ષેત્ર. એની અંદર આ ડાયપોલ દર્શાવ્યું છે જેમાં બે વિદ્યુત ભાર છે, એક -q અને +q. +q ઉપર બળ લાગે છે એ છે F+. એનું મૂલ્ય છે +QE. કેમ પ્લસ મૂક્યું છે? કારણ કે એની બળની દિશા કોની દિશામાં છે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. આ બાજુમાં -q ઉપર લાગતું બળ કયું છે? -QE. કેમ અહીંયા માઈનસ બતાવ્યું છે? કારણ કે અહીંયા બળની દિશા અને વિદ્યુત ક્ષેત્રની દિશા પરસ્પર કેવી છે? વિરુદ્ધ. હવે બંને વિદ્યુત ભાર વચ્ચેનું અંતર છે એ કેટલું બતાવીએ છે? 2a. આ ડાયપોલ એ વિદ્યુત ક્ષેત્ર સાથે કેટલાનો ખૂણો બનાવે છે? θ. સેજ નમેલું છે.
વિદ્યુત ક્ષેત્રની દિશામાં નથી. સેજ શું બનાવે છે? ખૂણો. એ ખૂણો કેટલાનો બનાવે છે? થીટા. હવે એ થીટા છે, આના આપણે થીટા કહીએ તો આ બી આપણો શું થાય? થીટા થાય. હવે આ થીટા આપણે એક અહીંયા કાટકોણ ત્રિકોણ બનાવી દઈએ. કયો ત્રિકોણ બનાવ્યો? કાટકોણ ત્રિકોણ. એમાં બે ધ્રુવો વચ્ચેનું અંતર કેટલું છે? 2a. ખૂણો કેટલો બતાવ્યો છે? થીટા. ત્રિકોણમિતીય વિધેય જો તમને ખ્યાલ હોય તો cos થીટા બરાબર પાપા ભાગ્યા કર્ણ. તો થીટાની પાસેની બાજુ એને આપણે નામ આપી દઈએ આ a, આ b અને આ c. તો થીટાની પાસેની બાજુ કઈ છે? AC. એટલે અહીંયા લખીશું આપણે AC ભાગ્યા કર્ણ. તો કાટખૂણાની સામેની બાજુને શું કહીએ? કર્ણ. તો કર્ણનું મૂલ્ય કેટલું છે? 2a. તો 2a બરાબરની આ બાજુમાં આવે તો AC બરાબર શું લખાય? 2a cos થીટા. આ AC શું છે? તો a અને આ c એટલે કે બે બળોની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર. આ એક બળની કાર્યરેખા આ, બીજા બળની કાર્યરેખા આ, અને બંને બળો વચ્ચેનું લંબ અંતર એટલે આને લખી શકાય કે બે બળો વચ્ચેનું લંબ અંતર. હવે જો આ રચના ઉપરથી જોઈએ તો કુલ બળ અહીંયા લખું છું. ડાયપોલ પર લાગતું કુલ બળ જેને આપણે કહીએ છીએ F. બંનેનું શું કરી દઈએ? સરવાળો F+ + F-. ચલો બંનેનો સરવાળો કરીએ. F+ ની કિંમત કેટલી છે? +QE. F- ની કિંમત -QE. બંનેનો સરવાળો કરો તો બળ કેટલું મળે છે? 0. આ એક MCQ પૂછાય છે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં તમે જો ડાયપોલ મૂકો તો ડાયપોલ પર લાગતું કુલ બળ કેટલું? તો બળ કેવું લાગે? 0. હવે આ ડાયપોલને હું આ રીતના ખેંચું તો કુલ બળ તો 0 છે, પણ આ રીતના ખેંચવાથી આ ડાયપોલનું શું થાય છે? કોણાવર્તન થશે. એટલે કે આખું આ જે ડાયપોલ છે આખી શું થશે? કોણાવર્તન. અને કોણાવર્તન થાય એટલે ત્યાં શું ઉત્પન્ન થાય? ટોર્ક. હવે આ જે ટોર્ક ભૌતિક રાશિ છે, ટોર્કનો સિમ્બોલ છે ટાઉ. એનું સૂત્ર આપણે ધોરણ 11 માં જોઈ ગયા કે ટોર્ક એટલે બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય, બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર. અહીંયા લખું છું બે બળો વચ્ચેનું લંબ અંતર. ચલો બેમાંથી કોઈ બી એક બળનું કાં તો F+ લો કાં તો F- લો. મૂલ્યમાં પ્લસ માઇનસ આવતું નથી તો મૂલ્ય તો બંનેનું કેવું છે? સરખું. એટલે બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય લઈ લઈએ. કેટલું લઈએ આપણે? QE. બે બળો વચ્ચેનું લંબ અંતર આપણે શોધી કાઢ્યું. અહીંયા જુઓ AC શોધી નાખ્યું. બે બળો વચ્ચેનું લંબ અંતર કેટલું મળે છે? 2a cos થીટા. એટલે અહીંયા લખી કાઢીએ 2a cos થીટા. એક મિનિટ. cos થીટાની પણ અહીંયા શું આવશે? આપણે લીધે લેવાનું છે sin થીટા, કારણ કે સામેની બાજુ લેવાની છે. અહીંયા જુઓ સામેની બાજુ, થીટાની સામેની બાજુ આપણે કહીએ છીએ BC. બરાબર. એટલે અહીંયા BC ને આપણે કહીએ છીએ 2a sin થીટા. તો અહીંયા લખીએ છીએ આપણે 2a sin થીટા. ચલો 2 ને આ બાજુ લઈ લઈએ, e m ના રહેવા દઈએ, 2 ને અહીંયા લઈ લઈએ એટલે 2qa અને અહીંયા આવી જશે sin થીટા. ચલો 2qa આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે ડાયપોલ મોમેન્ટ P બરાબર 2qa થાય છે. એટલે આ P ની આ જે 2qa છે એની જગ્યાએ શું મૂકીશું આપણે? P. એટલે ટોર્કનું સૂત્ર થશે ટાઉ બરાબર E તો m ના m, 2qa ની જગ્યાએ લખીશું P અને અહીંયા લખીશું આપણે sin થીટા. જેમ ડોટને દૂર કરીએ છીએ તો cos થીટા આવે, એમ sin થીટાને દૂર કરીએ તો ક્રોસ આવે એટલે કે ચોકડી આવે. તો ટાઉ બરાબર sin થીટા દૂર કરી દઈએ, અહીંયા આવશે સદિશ. P પહેલા લખીશું અને sin થીટાની જગ્યાએ આપણે લખીશું ક્રોસ. પેલામાં આપણે cos થીટા માટે ડોટ બતાવતા હતા, અહીં sin થીટા માટે શું બતાવવાનું? ક્રોસ. અને E m ના થશે. તો આ થશે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ ડાયપોલ પર લાગતું ટોર્કનું સૂત્ર જે છે P × E. એકવાર જોઈ લો અને આની જે નોટ્સ છે એ હું તમને PDF તરીકે સેન્ડ કરી દઈશ. તમે એકવાર જોઈ લો.